હાલોલમાંથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે। ઉનાળાની 43-44 ડિગ્રી તીવ્ર ગરમી વચ્ચે પણ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ 12 એકરનું પ્રાકૃતિક કૃષિ મોડલ લીલોતરી અને ઉત્પાદન ક્ષમતા દર્શાવી રહ્યું છે। આ મોડલની મુલાકાત વોકમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા ડોક્ટર રાજુ એમ ઠક્કરે લીધી અને તેને ખૂબ પ્રશંસા આપી। कुलपति डॉक्टर C.K. टिम्बड़ियाए जणाव्યું કે આ મોડલ મિશ્ર પાક પદ્ધતિ, પંચસ્તરીય ખેતી અને જીવામૃત આધારિત ખેતીનું ઉત્તમ ઉદાહરણ છે। વિશેષજ્ઞ ડોક્ટર ગોપાલ વડોદરિયાની ટીમ દ્વારા તૈયાર કરાયેલા મોડલમાં જળ અને માટી સંરક્ષણના વૈજ્ઞાનિક અભિગમનો સુંદર સમન્વય જોવા મળે છે। ડોક્ટર રાજુ એમ ઠક્કરે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર પદ્ધતિ નહીં પરંતુ ધરતી માતા સાથેનો સંવાદ છે અને ભવિષ્યની દિશા પણ એ જ છે। આ મોડલ સ્વસ્થ જમીન, સ્વસ્થ પાક અને સ્વસ્થ માનવના મંત્રને સાકાર કરે છે, જે પ્રાકૃતિક ખેતીના મહત્વને ઉજાગર કરે છે।